કોપીરાઇટ રજિસ્ટ્રેશનની આપણે વાત થઈ હતી, તો એની શું પ્રોસેસ હોય અને એનાથી શું બેનિફિટ મળતા હોય? કોપીરાઇટ છે ખાસ કરીને આપણે બુક્સ છે, બુકના કન્ટેન્ટ, વિડીયોઝ, સિંગિંગ, પેઇન્ટિંગ્સ, વેબસાઇટ, સોફ્ટવેર, આ બધી વસ્તુ છે ને કોપીરાઇટ દ્વારા પ્રોટેક્ટ કરી શકાય. ઇવન સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડ લોગો. ઓકે. આજે જેમ તમારો લોગો બનાવેલો છે એસ્પાયર પોડ કૌશિક, હા હા. તો એ લોગો જે છે કે કાલ સવારે એના જેવો કોઈ લોગો બનાવી શકે નહીં. ઓકે. તો કોપીરાઇટ લીધેલા હોય તો એ આપણને રાઇટ્સ મળે છે. મળે છે. અને કોપીરાઇટ લીધેલા હોય તો કોઈ તમારા જેવો થોડો ઘણો લોગો બનાવે છે, ઓકે. કોઈ 25%, કોઈ 50% કે કોઈ 100%, ભલે બ્રાન્ડ નેમ અલગ છે, ઓકે. નામ બિલકુલ અલગ છે, પણ લોગો તમારા જેવો છે તો પણ તમારી પાસે રાઇટ્સ છે કે તમે એને ડિઝાઇન રોકાવી શકો. આજે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોઈ પિક્ચર આવે તેમાં કહેવામાં આવે કે જો આના કોપીરાઇટ્સ છે અમારી પાસે, તો આ પિક્ચરનું કોઈ પાર્ટ છે તમે વાપરી શકશો નહીં. કોઈ સિંગર છે તેની રોયલ્ટી એને મળતી હોય છે. તો એ સિંગિંગ જે કરે, ગીત ગાયેલું છે, એ ગીતને આપણે બીજે કંઈ કોમર્શિયલી વાપરી શકતા નથી. તો આ બધા કોપીરાઇટ અંતર્ગત આવે. અને કોપીરાઇટ છે ઓનર પ્લસ 60 યર. એટલે કે આમ જો તો વન્સ ઇન અ લાઈફ રજિસ્ટ્રેશન કરાવવાનું થતું હોય છે. હા, પ્રોસેસ ટાઈમ છે એ જે 1.5-2 વર્ષની આસપાસ થતો હોય છે ગવર્મેન્ટનો, અને એ પ્રોસેસ પૂરી થઈ અને રજિસ્ટ્રેશન રાઇટ મળતા હોય. પણ એ ગવર્મેન્ટની એક આખી ગાઈડલાઇન છે કે જે ગાઈડલાઇનની પ્રોસેસ જેમ ટ્રેડમાર્કની હતી એવી રીતે જે પ્રોસેસ થાય, એમાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો ગવર્મેન્ટ તરફથી ઓબ્જેક્શન આવે અને એ બધી વસ્તુ સોર્ટ આઉટ થઈ જાય છે, તેને કોપીરાઇટ્સ મળી જતા હોય છે. તો તમે કોપીરાઇટનું લોગો માટે કીધું, તો ડિઝાઇન રજિસ્ટ્રેશન થઈ શકે, અને જો ડિઝાઇન રજિસ્ટ્રેશન કરી હોય તો એનાથી શું બેનિફિટ થતા હોય? પેલું તો આપણે જનરલી લોગો, કોઈ ગ્રાફિક્સ ડિઝાઇનર હોય તો લોગોને પણ ડિઝાઇન શબ્દ સાથે જ કનેક્ટ કરતા હોય છે. પણ જ્યારે આઈપીઆરની ડિઝાઇન રજિસ્ટ્રેશન જે શબ્દ છે એ થોડો અલગ છે. ઓકે. ડિઝાઇન રજિસ્ટ્રેશનનો મતલબ એવો થાય છે કે કોઈ પ્રોડક્ટ છે, ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણે જે માઇક યુઝ કરી રહ્યા છીએ, આ માઇકનો જે એક્સટર્નલ શેપ દેખાય છે, કોઈ વ્હીકલ છે, ફોર એક્ઝામ્પલ 2 વ્હીલર, બાઇક, તો બાઇકનો જે એક્સટર્નલ શેપ જે દેખાય છે, લેપટોપ છે, તો આવી કોઈ પણ પ્રોડક્ટ, ટોયઝ છે, આવી તમામ પ્રોડક્ટ જેનો એક્સટર્નલ શેપ જે છે એ શેપ જેવો બીજી કોઈ કંપની શેપ ન બનાવે. જેમ કે એપલનો ફોન આપણે લઈએ છીએ, રાઈટ, તો એના ફોનનો શેપ કેવો છે? તમે બ્રાન્ડ લોગો જોયા વગર પણ એનું ખાલી બોડી જોશો ને તો કહી દેશો કે એપલ ફોન જ છે. તો એની પાસે એના જો ડિઝાઇન રજિસ્ટ્રેશનના રાઇટ્સ લીધેલા છે તો એના જેવો પ્રોડક્ટનો કોઈ શેપ બનાવી શકે નહીં, અને કોઈ બનાવે છે તો એના ઉપર લીગલ એક્શન લઈ અને એને બંધ કરાવી શકે છે. મોટી મોટી કંપની બધા એની પ્રોડક્ટના તો ઓલમોસ્ટ ડિઝાઇન તો કરાવી જ લેતા હશે ને પહેલા? સાચી વાત છે. આમ તો જુઓ ને તો આજની તારીખે ખરેખર આ ટેકનોલોજીનો યુગ છે, અને આપણો દેશ છે એ એટલો અવેર થઈ ગયો છે, જાગૃત થઈ ગયો છે કે હવે દરેક વ્યક્તિ, ઇવન આપણા જે એસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે આપણી નજીકની તમામ, એ તમામ એસએમઈ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે કોઈ યુનિક પ્રોડક્ટ બનાવે છે તે પોતે એના ડિઝાઇન રજિસ્ટ્રેશન લઈ લે છે. ઇવન તમે કોઈ પ્રોડક્ટ એવી છે, ટાઇલ્સ છે, કોઈ મોલ્ડ છે, કોઈ ડાય છે, કોઈ ટોયસ છે, જેમાં હમણાં આપણે વાત કરતા હતા, તો આવી કેટલી પ્રોડક્ટ્સ છે કે જે આપણી નજીક છે. કોઈ જ્વેલરીની ડિઝાઇન પણ હોઈ શકે યુનિક છે, તો આવી કોઈ પણ ડિઝાઇન છે એના રજિસ્ટ્રેશનના રાઇટ્સ લઈ શકાય અને એનાથી પ્રોટેક્શન લઈ શકાય છે. ખાલી આઈડિયા જ માઇન્ડમાં આવ્યો છે તો એને પ્રોટેક્ટ કરી શકાય? જબરજસ્ત છે. આ તમે ખરેખર ક્યાંથી પ્રશ્નો ગોતી આવ્યા છો. અગર કોઈ વ્યક્તિને ખાલી આઈડિયા જ આવે છે કે ભાઈ, આપણે એક હસવાની વાત છે, પણ ભાઈ મને વિચાર આવ્યો કે ભાઈ ઉડતું ક્રિકેટ સ્ટેડિયમ હોય, બરાબર, આજે નથી પણ ભવિષ્યમાં હોઈ શકે. તો હવે આ વિચાર છે તે શું વિચારને પ્રોટેક્ટ કરી શકાય? હા, કરી શકાય. તમે મશીન ઉપર કામ કરી રહ્યા છો, તો કામ કરો છો તો તમને બીક હોય ને કે મારો આઈડિયા કોઈ લોકો તો સાથે શેર થવાનો છે, તો ચોરી ન થઈ જાય, તો તમે પ્રોવિઝનલ પેટન્ટ લઈ શકો. એને પેટન્ટ રજિસ્ટ્રેશનમાં કવર કરવામાં આવે. પ્રોવિઝનલ પેટન્ટ લઈ શકો છો. એ પેટન્ટ લઈ લીધા પછીના એક સમયગાળો છે, એ દરમિયાન એટલે કે 1 વર્ષની અંદર તમે એ પ્રોડક્ટને બનાવી લો અને ગવર્મેન્ટને એ પ્રોડક્ટની રજૂઆત કરી દો, તો એ તમારો જે આઈડિયા હતો વિથ ધ પ્રોડક્ટ, એના પેટર્નના રાઇટ્સ કવર થઈ જશે. આઈપીઆર રજિસ્ટ્રેશન ન કરાવીએ તો શું કે ઇફેક્ટ આવી શકે રનિંગ બિઝનેસમાં? અત્યારે આપણે કળિયુગમાં છીએ, રાઈટ, અને આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. સતયુગમાં એવું હતું કે ભાઈ ઘર ખુલ્લા રાખીને લોકો જતા રહેતા, તાળા ન લગાડતા, બરાબર. તો સાહેબ આજની તારીખે જો કળિયુગમાં હોઈએ તો તમે કોઈ પ્રોડક્ટ બનાવી, તમે કોઈ બ્રાન્ડ નેમ બનાવ્યું, તમે કોઈ સોફ્ટવેર બનાવ્યું,
તમે કોઈ ગીત બનાવ્યું, તમે કોઈ પિક્ચર બનાવ્યું, તમે કોઈ બુક લખેલી છે, ઓકે જો એના રાઇટ્સ તમારી પાસે હશે જ નહીં હમ અને માર્કેટમાં એનું ડુપ્લિકેશન્સ થવા માંડશે તો તમે એને કેવી રીતે રોકશો? ઓકે આજે આપણે વર્ષો પહેલા માણિકચંદ કરીને કંપની હતી, હા હજી પણ છે, હા તો એને નામ છે એ બદલાવવું પડ્યું હતું. એ નામના રાઇટ્સ કમ્પ્લીટ નહોતા અને જેની પાસે રાઇટ્સ હતા એને ઓપોઝિશન દાખલ કર્યું. ઓકે બરાબર, તો એ બ્રાન્ડ નેમ ચેન્જ કરવું પડે. તો આવી રીતે કોઈ પણ વસ્તુઓ છે, જો તમે રાઇટ્સ નહીં લીધેલા હોય તો એની ઉપર રિએક્શન આવી શકે. જેમ મેં એમણે વાતમાં સ્ટારબક્સ અને સરદારબક્સની વાત કરી, સ્ટારબક્સની, હા તો સ્ટારબક્સ પાસે કમ્પ્લીટ રાઇટ્સ છે બધા, ઓકે પોતાના કોપી રાઇટ, પોતાના બ્રાન્ડ નેમના અધિકાર, એ તમામ રાઇટ્સ હોવાને કારણે એને શું થયું કે સ્ટારબક્સ કરીને જ્યારે કોઈ નવું કોફી ચેઇનની અંદર એન્ટર થયું તેને પૂરેપૂરા એની ઉપર એક્શન લીધા અને એને બંધ કરાવી શક્યા. તો જો આઈપીઆર એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના રાઇટ્સ આપણી પાસે હોય તો આપણી જે કંઈ પણ ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટીને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ. આ તમે સ્ટારબક્સનું નામ લીધું એટલે મને ક્વેશ્ચન માઇન્ડમાં આવ્યો કે આપણે રજિસ્ટ્રેશન કરાવી છીએ, કોપીરાઇટ લઈ છીએ, એ બધું ઇન્ડિયાના ગવર્મેન્ટમાંથી આપણને સર્ટિફિકેટ મળે છે. તો આઉટ ઓફ ઇન્ડિયા કોઈ એવી કંપની આપણા સેમ બ્રાન્ડ નેમને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કોપી કરી શકે ખરા કે નહીં? નોર્મલી કેવું છે સાહેબ, પેલું તો આઈપીઆર છે કન્ટ્રી વાઇડ છે. ઓકે એટલે કે આજે મેં જે કંઈ રાઇટ્સ લીધેલા છે ઇન્ડિયામાં છે. હવે મારે કામ કરવું છે ફોર એક્ઝામ્પલ કે યુએસએની અંદર પોતાના બ્રાન્ડ નેમથી, તો મારે યુએસએની અંદર પણ ટ્રેડમાર્ક લેવાનો થશે. ત્યાં એ મને ટ્રેડમાર્કના અધિકાર મળી જાય છે તો પછી એ કન્ટ્રીમાં કોઈ પણ એ નામથી કામ કરતું હોય તો હું એને રોકી શકું. પણ ત્યાં મેં કઈ રાઇટ્સ લીધેલા નથી. ઓકે આજે એપલ કંપની છે તો તમે આજે ઇન્ડિયન આઈપીઆર ની અંદર ચેક કરશો તો ત્યાં તમને દરેક જગ્યાએ એપલ નામ છે રજિસ્ટર્ડ જોવા મળશે. તો એને ઇન્ડિયાની અંદર પણ કામ કરવું છે, અહીંયા પણ પ્રોટેક્શન જોઈએ છે, તો પોતાની બ્રાન્ડ નેમનું પ્રોટેક્શન એ લઈ લે છે, જેથી અમેરિકાની કંપની ઇન્ડિયામાં કામ કરે છે તો પણ એને તકલીફ પડે નહીં. અને આ વાતમાં છે ને હું એક વસ્તુ વધારાની એડ કરવા માંગી છે. આપણે આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેટલા પણ લોકો છે, બિઝનેસની અંદર કામ કરતા હોય, ઇવન સર્વિસની અંદર પણ તમામ લોકો એક્સપોર્ટ કરતા હોય છે. ઓકે તો સાહેબ એક્સપોર્ટ કરો છો તો તમે બીજા કન્ટ્રીમાં તમારી બ્રાન્ડ નેમથી માલ આપો છો. હવે ત્યાંથી કોઈ લઈ પણ રહ્યું છે ને તમારી પાસે, તમે આપો છો ઇટ મીન્સ કોઈ ત્યાંથી ખરીદી કરી રહ્યું છે. હવે એવું શક્યતા ખરી ને કે જે તમારી પાસે પરચેસ કરી રહ્યો છે એ વ્યક્તિ એ બ્રાન્ડને ત્યાં રજીસ્ટર્ડ કરાવી લે અને આવતીકાલે તમારી પાસેથી ને બીજા પાસેથી પણ માલ એને લેવો હોય તો લઈ શકે ને. તો આજે તમે એના સપ્લાયર છો, કાલે તમે એના સપ્લાયરમાંથી નીકળી પણ શકો. તો તમે જે પણ કન્ટ્રીમાં કામ કરો છો કોશિશ કરો કે એ કન્ટ્રીની અંદર પોતાના બ્રાન્ડ નેમના અધિકાર લઈ લ્યો, જેથી ત્યાં તમારી કોમ્પિટિશન ઊભી થાય નહીં.